ખેડામાં સંતરામ મંદિર પૂરગ્રસ્ત અસરગ્રસ્તોની મદદે આવ્યું। સંતરામ મંદિરના સેવકો પૂરગ્રસ્ત લોકોને પહોંચાડી રહ્યા છે ભોજન। સંતરામ મંદિરમાં 50થી વધુ યુવાનોની ટીમ રસિકપુરા અને પથાપુરા ગામમાં પહોંચી। ખેડા તાલુકાના રસિકપુરા અને પથાપુરામાં જે પ્રમાણે સાબરમતી નદીના પાણી ઘૂસ્યા અને ત્યારબાદ જે પરિસ્થિતિ સર્જાઈ તેમાં ઘણા લોકોના રાચરસીલું પણ વહી ગયું। જમવાની મુશ્કેલી પડે તેવી સ્થિતિ બની હતી, પરંતુ કહેવાય છે ને કે સેવાભાવી લોકો આપણા ગુજરાતમાં હંમેશા હાજર હોય તેમ આ રડુ સંતરામ મંદિરની ટીમ છે અને તે અત્યારે રસિકપુરા અને પથાપુરામાં જમવાનું લઈને પહોંચી છે। હું આપને દ્રશ્યો બતાવીશ કે આ ટ્રેક્ટરમાં જે જમવાની સામગ્રી છે, આ પૂરી છે, શાક છે, દાળ ભાત છે, આ બધી વસ્તુઓ લઈ અત્યારે આ જે યુવાનો છે તે યુવાનો અત્યારે આ પથાપુરા ગામમાં જઈ રહ્યા છે અને જે લોકો આ પૂરમાં ફસાયેલા છે તેમને જમવાનું આપશે અને ખરેખરમાં એક અનોખી સેવા છે। આપણે જે આ લોકો છે સેવાભાવી લોકો તેમની સાથે વાત કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું કે કેવી રીતે અમને પ્રેરણા મળી। મિત્ર, શું નામ છે તમારું? મારું નામ સોલંકી અરસાજી અતિથિ છે। ખેડા જિલ્લાના રડુ ગામમાંથી આવીએ છીએ અમે અને 2 દિવસથી પૂર આવ્યું છે પથાપુરા ગામમાં। ત્યાં આગળ લોકો ફસાયેલા છે, તેમને આ સંતરામ મંદિર ધરમદાસ મહારાજ અને શિવદાસ મહારાજની દયાથી અમે ત્યાં આગળ વસ્તુ સેવા પૂરી પાડવા માટે આવ્યા છીએ અને સરપંચ અજીતસિંહની દયાથી ત્યાં આગળ સામાન પૂરો પાડવા માટે જઈએ છીએ। કેટલા લોકોને અત્યાર સુધી તમે ટોટલી 500 લોકો 500 માણસનું છે। 100 થી 200 માણસ અમે આપી ચૂક્યા છે અત્યાર સુધી। રડુથી જીઆરસી જેટીએસ જેટલા આવ્યા છે તેટલા અત્યારે પથાપુરા માટે જઈએ છીએ અમે। મિત્ર, શું તમારું નામ છે, શું કહેશો? વાઘેલા જયદેવસિંહ ગોવિંદસિંહ નામ છે મારું। અમારા શ્રી સંતરામ મંદિર રડુ તરફથી ભોજન આપવામાં આવે છે। જે લોકો પથાપુરા જેટીઆઈ એવી રીતે 500 થી 700 માણસ પાણીની અંદર જેની કોઈ સિચ્યુએશન એવી નથી કે જમવાનું મળી શકે નહીં, એવાને અમે જમવાનું પૂરું પાડીએ છીએ। અને જે પથાપુરા ગામ છે એની આજુબાજુના જે પરા છે ત્યાં પણ અમારું જે નડિયાદ સંતરામ મંદિર અને રડુ સંતરામ મંદિર તરફથી જમણવાર વસ્તુ પૂરું પાડવાનું એવી મહારાજની આજ્ઞા છે। એટલે કે જોઈ શકાય છે કે સંતરામ મંદિર જે હર હંમેશ લોકોની સેવા માટે આગળ આવતું હોય છે, તેના દ્વારા ફરી એકવાર જેવી મુશ્કેલી આવી કે તરત જ તેમના જે આ સેવાભાવી લોકો છે, મંદિરના ભક્તો છે, તે ફરી એકવાર સેવા માટે આવી પહોંચ્યા છે। યોગિંદરજી, ન્યૂઝ કેપિટલ, ખેડા।